એટલે હીરાના વ્યવસાયનું ઋણ ચૂકવી શકાય એમ નથી. અને આમ જોઈએ તો આખા કાઠિયાવાડ ઉપર હીરાના ધંધાનું ઋણ છે. કાઠિયાવાડનો લગભગ દરેક માણસ આગળ આવ્યો હશે તો એના પાયામાં ક્યાંક ને ક્યાંક હીરાના વ્યવસાયનું ભૂમિકા રહી હશે. હીરા ઘસીને આગળ આવ્યા હશે, કોઈ દુકાન ચલાવે છે, કોઈ કારખાના વાળા વિસ્તારમાં પાનનો ગલ્લો કર્યો છે, એ એમાંથી રૂપિયા કમાણો છે. કોઈ કંઈક અંગુર વેચ્યા હશે, કોઈ આઈ ગ્લાસ વેચ્યા હશે, કોઈ કંઈક ફર્નિચર વેચ્યું હશે, પણ હીરાની કમાણીથી કાઠિયાવાડ સક્ષમ બન્યું છે. અને હીરાની કમાણીથી માત્ર કાઠિયાવાડ નહીં, સુરત નહીં, રત્ન કલાકારો અને રત્ન કલાકારની કમાણીથી ભાજપ સક્ષમ બન્યું છે. એ પૈસા વાળા થયા છે. આપણે એને મત આપ્યા, આપણા મતથી એમની પાર્ટી આગળ ગઈ, એ રૂપિયા વાળા થઈ ગયા. હીરાના ધંધાએ આપણા બધાનું ઘણું ભલું કર્યું છે. પણ આજ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા રત્ન કલાકારો કે વેપારીઓને સરકારના સાથની જરૂર પડી છે. ત્યારે સરકારમાં સાંભળવા વાળો છે કોણ? કોઈ સાંભળવા વાળો નથી આપણી વાતને કે આપણે કેટલી તકલીફ છે. અને રત્ન કલાકાર એટલે કારખાનામાં બેસીને હીરા ઘસવા વાળો માણસ જ નહીં, ઓફિસમાં બેસીને એસોટ કરવા વાળો માણસ એ રત્ન કલાકાર છે. અને શેઠ પોતે રત્ન કલાકાર છે. હીરાનું કામ કરનારા હંધાય રત્ન કલાકાર છે. સૌની પોતપોતાની સમસ્યા છે. શેઠની સમસ્યા અલગ છે. હીરા ઘસવાનું કામ કરતા